આજે આપણે પેંડા બનાવવાના છે। અહીંયા ભેંસનું ચોખ્ખું દૂધ લીધું છે અને જો ચૂલા ઉપર પેંડા બનાવીએ છીએ। દૂધ છે અને બળતા 2 થી 3 કલાક લાગશે। 2-3 કલાક આપણે દૂધને ઉકાળવાનું છે। શિયાળો છે તો પેંડા ખાવાની મજા આવે અને આપણે તપાઈ જાય, ઠંડી ના લાગે, મજા આવે તાપ કરીને। પેંડા ખાવાની મજા આવે અને તાપવાની પણ મજા આવે। 3 લીટર દૂધ લીધું છે। જો 3 લીટર દૂધના પેંડા બનાવીએ છીએ। કોઈને ખાવા હોય તો આવજો। અહીંયા જોઈ શકો છો આપણે દૂધ લીધું હતું, અડધું ભરી ગયું છે, અડધું છે હવે, અડધું ભરી ગયું છે અને હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું। ખાંડ એડ કરીશું। ખાંડ એડ કરીને આપણે બરાબર હલાવી લઈશું। હજી પેંડા બની જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે। દૂધ એકદમ ઘાટું રબડી જેવું થઈ ગયું છે। રબડી પણ આમ જ હોય, આપણે દૂધને બારીને એકદમ ઘાટું કરી નાખવાનું અને પેંડાને વધારે બારવાનું હોય દૂધને। દૂધ એકદમ બળી જાય એટલે પેંડા બની જાય। હવે આપણે પેંડા બની જવાની તૈયારી છે। થોડીક વારમાં બની જાય પેંડા। જોઈ શકો છો દૂધ એકદમ બળી ગયું છે। પેંડા બની ગયા છે, તમે જોઈ શકો છો। લાલ થઈ જાય ત્યાં સુધી રાખવાના, પછી ઉતારી લેવા આપણે। બની ગયા છે, આપણે હવે એક ડીશમાં ઠલવી લઈએ। આપણે અહીં ગરમા ગરમ પેંડા તૈયાર છે। કોઈને ખાવા હોય પેંડા તો હાલો। આપણી પેંડા